સુરત મેટ્રો પ્રોજેક્ટને લઈને એક નવો મોર છવાયો છે। મેટ્રોના કામને તેજીથી આગળ વધારવામાં આવી રહ્યું છે અને અલથાણ વિસ્તારના મેટ્રોના ટ્રાયલનો પણ પ્રયત્ન સફળ રહ્યો છે। સુરત મેટ્રો ટ્રેનના ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિલોમીટરના વાયડક્ટનું કાર્ય પૂર્ણ થયું છે। સાથે સાથે આ રૂટમાં ટ્રેનની ટ્રાયલ પણ શરૂ કરવામાં આવી છે, જ્યારે ટ્રેક બિછાવવાનું તેમજ ટ્રેક્શન પાવર માટે થર્ડ રેલનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે। હવે સુરતીઓને ટૂંક સમયમાં મેટ્રો મળી જશે। મેટ્રોના કુલ 7 સ્ટેશન બિલ્ડિંગનું સ્ટ્રક્ચર કામ પણ પૂર્ણ થયું છે અને એન્ટ્રી એક્ઝિટ સ્ટ્રક્ચર તથા ફિનિશિંગના કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ થયેલી છે। આ ટ્રાયલમાં ટ્રેન રન આશરે 500 કલાકનો કરવામાં આવતો હોય છે અને તેની સર્વે ચકાસણી તથા RDSO CMRS દ્વારા પણ ચકાસણી કરવાની હોય છે, જેની આજના ટ્રાયલ રનની શરૂઆત થઈ છે। હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગમે ત્યારે જાહેર થવાની છે, જેમાં સુરત મનપા સહિત 15 મહાનગરપાલિકાઓની પણ ચૂંટણી યોજાશે, જેથી ચૂંટણી પહેલા જ મેટ્રોની ટ્રાયલ કરવામાં આવી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। સત્તા પક્ષ ભાજપ દ્વારા ટ્રાયલ રન કરીને તેનો ફાયદો મનપાની ચૂંટણીમાં ઉઠાવવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।